રાજ્યના ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત વલસાડના લીલાપુર સ્થિત મહિલા આઈટીઆઈની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે પ્રેરક સંવાદ કર્યો। રાજ્યના ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદ્ય અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે તારીખ 14 ઓગસ્ટ 2025ના રોજ ગુરુવારે વલસાડ સવારે 10 કલાકે વલસાડની ઔરંગા નદી પાસે લીલાપોર સ્થિત મહિલા આઈટીઆઈની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થી અને સ્ટાફ સાથે આત્મીય સંવાદ કર્યો હતો। મંત્રીશ્રીએ લીલાપોર સ્થિત મહિલા આઈટીઆઈના ઇલેક્ટ્રિશિયન ટ્રેડની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓ સાથે આત્મીય વાર્તાલાપ કરી ભણવાની મજા આવે છે અને પ્રશ્નો કરી અહીં કેટલાક ટ્રેડ ચાલે છે, કેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે અને કુલ કેટલો સ્ટાફ ફરજ બજાવે છે તેની પ્રાથમિક માહિતી મેળવી હતી। આ સાથે જ તેમણે એડિટિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટેકનિશિયન, 3D પ્રિન્ટિંગ, કોસ્મેટોલોજી, વેલ્ડર અને ફિટર ટ્રેડની મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે પ્રેરક સંવાદ કર્યો હતો, જેમાં તેમણે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે પ્રોત્સાહિત કરી હતી, જેથી ઘર બેઠા રોજગારી મળી શકે। રાજ્ય અને કેન્દ્ર સરકારની રોજગારલક્ષી અનેકવિધ યોજનાઓનો લાભ લેવા મંત્રીશ્રીએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। મંત્રીએ આચાર્ય જીટી પટેલ તેમજ ઇન્સ્ટ્રક્ટરો સાથે વાતચીત કરી તેમને મહત્વના સૂચનો કરતા જણાવ્યું કે આઈટીઆઈમાં તમામ જગ્યા ભરાય તે માટે કયા કોર્સની ડિમાન્ડ છે તે માટે માહિતી મેળવી સ્કિલ બેઝ તાલીમાર્થીઓ તૈયાર કરવા જોઈએ। ભારત યુવા દેશ છે, યુવાધન ઘણું છે, તેમની સ્કિલનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે તે માટે ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી તેઓની જરૂરિયાત મુજબ નવા ટ્રેડ શરૂ કરવાથી અનેક યુવાનોને રોજગાર મળશે। આ મુલાકાત વેળા વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી કમલેશ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।